अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम्। स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। आलस्यं त्वरया श्रमं शमधिया तन्द्रिं समुत्थानतः वेदभ्रान्तिमभेददर्शनबलात् मिथ्यात्वतः सत्यताम्। मर्मोक्तिं निजमर्मकर्म कथया क्रोधं स्वसाम्येक्षणात् आक्रोशं कुशलोक्तितस्त्यज मनश्चिन्त्य प्रमादात् भयम्। છેલ્લે દર્શાવ્યું આક્રોશમ કુશલોક્તિતઃ ત્યજ. આક્રોશને, વેરભાવનાને, બદલો લેવાની ભાવનાને કુશલોક્તિતઃ કુશલ સમાચાર કથન દ્વારા ત્યજ. આગળ કહેશે છિંધી અપ્રમાદાત ભયમ. ભયને તું છેદી નાખ. કઈ રીતે? અપ્રમાદાત, ભયનો ત્યાગ કર. તો સ્વરૂપ પ્રત્યે સાવધાન રહી અને સર્વ પ્રકારના ભયને તું ત્યાગી દે. અપ્રમાદથી સર્વ ભયોનું તું નિરાકરણ કર. પ્રમાદ થઈ જાય છે. પ્રમાદના કારણે સ્વરૂપને ભૂલી અને અનાત્મામાં આત્મભાવ થાય છે. અને જ્યારે અનાત્મામાં સ્થિતિ હોય તો જરૂર ભય પ્રાપ્ત થવાનો જ છે. જ્યાં સુધી આત્મ સ્વરૂપમાં સ્થિત થવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણ રીતે ભયની નિવૃત્તિ ન થઈ શકે. અને સમજાવતા મહાપુરુષો દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે બીજાના ઘરમાં આપણે શાંતિથી રહી ના શકીએ. મહેમાન થઈને ગયા હોઈએ, 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું બહુ થયું, પરંતુ એક પ્રકારનો ઉચાટ ત્યાં બની જ રહેશે. કોઈને ભારે પડીએ, કોઈને કેટલા દિવસ ગમશે, ક્યારે ઘરે પહોંચીએ. તો બીજાના ઘરમાં આપણને એટલી આપણે નિર્ભયતાથી, શાંતિથી રહી શકતા નથી. પણ પોતાના ઘરમાં જ્યારે જવું હોય ત્યારે જઈ શકીએ. બીજાના ઘરે તો વિચાર કરવો પડે, આ સમયે જવાય ના જવાય, યોગ્ય આદર મળશે નહીં મળે, આ બધું જ થયા કરે. પરંતુ પોતાના ઘરમાં કોઈ સંકોચ નથી, ગમે ત્યારે જઈ શકીએ. કેટલા દિવસ રહી શકીએ? ત્યાં જ રહેવાનું છે. ત્યાં એવું થતું નથી પોતાના ઘરમાં કે હવે કેટલા દિવસ અહીંયા રહેવાનું. સ્વરૂપ એ પોતાનું ઘર છે અને સ્વરૂપથી ભિન્ન અનાત્મા જે કંઈ છે, ઉપાધિમાં બેસવું એ બધું બીજાનું ઘર છે. તો જ્યાં સુધી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં સ્થિતિ છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનો ભય ત્યાં લાગવાનો જ છે. એને ક્ષીણ થવાનો ભય, એનું અપમાન થવાનો ભય, એનો ધિક્કાર થવાનો ભય, એમાં પ્રાપ્ત થતા વિકારો, રોગોનો ભય,
આ બધું જ ત્યાં રહેવાનું છે. નિજ સ્વરૂપ કે જે નિજ ગૃહ છે, સાચું ગૃહ, એમાં બેસવામાં આવે તો આ કંઈ સ્પર્શ ના કરે તો ભયનો કોઈ સવાલ નથી, કારણ કે એ અભય પદ છે. તો સાવધાનીપૂર્વક આત્મ સ્વરૂપનું ચિંતન કરી અને આ ભયને તું ત્યાગી દે. છિંદી અપ્રમાદાદ ભયમ. તો આ સ્વરૂપ દ્રષ્ટિથી આપણે વાત કરી. વ્યવહારિક દ્રષ્ટિથી પણ જોઈએ તો વ્યવહારમાં ઘણા બધા ભય આપણે અપ્રમાદને કારણે વહોરી લઈએ છીએ. કાર્ય કરવાનું હોય ત્યારે ન કરીએ અને પછી કોઈ રીતે ભયથી ગ્રસ્ત થઈએ. સમયે ના જઈએ, મોડા પહોંચીએ અને પછી ભય લાગે. આજ બધા બજાર ગયા ને એટલે ભાગતા ભાગતા બધા આવે, ભય લાગ ચાલુ થઈ ગયું. તો આ પણ પ્રમાદના કારણે છે. સાવધાની રાખી હોય, 10 મિનિટ વહેલા આવી ગયા તો ભય ના લાગે. કામ યથા સમયે કરી દીધું તો પાછળથી એના સંદર્ભમાં વિચારવાનું નથી રહેતું. અગમચેતી વાપરી અને જીવન જીવીએ, સાવધાન રહીએ. તો ઘણા બધા ભય નિવૃત્ત થઈ શકે છે. તો વ્યવહારિક દ્રષ્ટિથી, સ્વરૂપ દ્રષ્ટિથી, બંને દ્રષ્ટિથી આ અર્થ લગાવી શકાય. આગળનો શ્લોક. ભૂતાર્થ સ્મરણમ વૃથાશ્રમધિયા પ્રાપ્તમ તુ હાને ક્ષણાત. ભવ્યાર્થ વ્યસનમ સદા ત્યજ મનઃ પ્રારબ્ધ ચોત્યે ક્ષણાત. શિષ્ટાશિષ્ટજન ક્રિયામ ત્યજ વૃથા કષ્ટાનુસંધાનતઃ. સ્નેહાદ્વેષમતિં સદા ત્યજ જનમ ભસ્માંતતા સંસ્મૃતેઃ. તો અહીંયા પણ આચાર્ય ભૂત, ભાવિ, વર્તમાન આ સર્વ ચિંતા છોડવા માટે કહી રહ્યા છે. મનુષ્યના મનને આ પ્રકારની આદત છે કે કાં તો એ ભૂતકાળના સ્મરણમાં સરી પડે, નહીં તો ભાવિની ચિંતામાં રહેલું હોય, ભાવિની કલ્પનામાં રહેલું હોય, અને નહીં તો વર્તમાનની ચિંતા કરતું હોય. તો આ સર્વને સામે રાખી અને કહેશે ભૂતાર્થ સ્મરણમ વૃથા શ્રમ ધિયા ત્યજ. હે મન, હે મારા મન, ભૂતાર્થ સ્મરણમ ભૂતકાળના અર્થો, વિષયો, પ્રસંગોનું સ્મરણ તું ત્યજી દે. કેવી રીતે? વૃથા શ્રમ દિયા, એને નિરર્થક પરિશ્રમ સમજીને. તો જે થઈ ગયું છે એ થઈ ગયું છે, એ ન થયું હવે થવાનું નથી. અને એટલા માટે જે થઈ ગયું એનું અનુસંધાન કરતા રહેવું એ એક પ્રકારનો નિરર્થક પરિશ્રમ જ છે. એમાં શક્તિનો વ્યય છે. જરૂર ભૂતકાળના અનુભવોમાંથી જે કંઈ પણ શીખવાનું હોય એ આપણે શીખીએ, અનુભવોનું ભાથું જરૂર બાંધીએ, એમાંથી ડાપણ જરૂર આપણે પ્રાપ્ત કરીએ. ભૂતકાળનો એટલો જ ઉપયોગ છે કે જે થઈ ગયું છે એને સામે રાખીને હવે ફરી એવી કોઈ ભૂલ ના કરીએ કે જેથી કરીને ફરી પાછું કંઈ સહન કરવું પડે.
પણ એને વાગોળતા રહેવું, આ જે આદત જે છે એ સમયની બરબાદી માત્ર છે, પણ આવા જ પ્રકારની છે. સ્વામી દયાનંદજી મહારાજ બહુ સરસ દૃષ્ટાંત આપે અને સમજાવવા માટે. મેં કહેલું જ છે, પણ નવા લોકોને માટે, કે એક વખત પતિ પત્ની બંને સફર કરતા હતા, કોઈ શિબિરમાં જતા હશે, તો ટ્રેનમાં બેઠા હતા. ઉનાળાનો સમય હતો, ગરમી હતી. સામાન્ય રીતે બધા પોતાની સાથે પાણી લઈ, પરંતુ પાણી જે લીધું હશે એ ખલાસ થઈ ગયું, પીવાઈ ગયું અને તરસ લાગી. તો પછી પત્ની પતિને કે, મને બહુ તરસ લાગી છે, પાણી આપો. કે તો પતિ કે પાણી ખલાસ થઈ ગયેલું છે, નવું સ્ટેશન આવે ત્યારે હું ભરી લાવીશ. ના, પણ મને બહુ તરસ લાગી છે, બહુ તરસ લાગી છે, કંઈક કરો, મારાથી રહેવાતું નથી, બહુ તરસીશું. પતિ સમજાવે કે વાત સાચી, પણ અત્યારે ક્યાં લેવા જવું? ટ્રેન ઊભી રહે આગલા સ્ટેશને તો હું ભરીને આપું, થોડી ધીરજ રાખ. પણ એનું ગાણું ચાલુ જ રહ્યું, બહુ તરસીશું, જીવ જાય છે, ગળું સુકાય છે, સોસ પડે છે, બહુ તરસ લાગી છે. થાય શું? પતિએ વિચાર્યું કે ભલે ગાણું ગાય, બીજું શું, બિચારો જાય ક્યાં લેવા. તો પેલું ચાલતું રહ્યું ને આ બાજુ ટ્રેન ચાલતી રહી. એમ કરતા કરતા સ્ટેશન આવ્યું, અને સ્ટેશન આવ્યું તો પતિદેવ નીચે ઉતર્યા, પાણી લાવ્યા અને પત્નીને પાણી પીવડાવ્યું. તૃપ્તિ થઈ, એને જે કંઈ પણ તકલીફ હતી એ તકલીફ દૂર થઈ, અને ટ્રેન ચાલુ થઈ તો પત્નીએ ફરી શરૂ કર્યું. મને કેવી તરસ લાગી હતી, કે કેવી તકલીફ થતી હતી, કેટલી હેરાન થઈ હું, તરસથી તો હું હેરાન થઈ, ગળામાં કેટલો સોસ પડતો હતો. તો એનું એ પાછું ચાલુ થઈ ગયું, અરે પણ પાણી તો પીવાઈ ગયું, હવે શું? હવે તો પ્યાસ જતી રહી, તરસ જતી રહી, પણ તોય એ ફરી પાછું બીજા સ્ટેશન સુધી ચાલુ જ. બહુ તરસી હતી, તમને શું ખબર કેવી મારી દશા થઈ, શું મારા પર વીતી, આ ચાલ્યા જ કરે. તો આને શું કહેવાય? આ નિરર્થક સમય શક્તિની બરબાદી છે. વાત સાચી, તરસ્યા હતા, પતી ગયું, પણ એ વીતી ગયું. હવે એને ફરી પાછું પકડીને શું? જે ગયું તે ગયું, એના હવે ગાણા શું કરવા? ગાયા કરવાના. પણ પોતાના દુઃખના ગાણા ગાયા કરવા, એને વાગોળિયા કરવું, એ પણ મનુષ્યને ગમતું હોય છે. આ તો નાનું અમથું દ્રષ્ટાંત છે. મનુષ્યના જીવનમાં કદાચ કંઈ મોટી મુશ્કેલી આવી હોય તો એનું પણ ગુણગાન કરતા રહેવું એને ગમતું હોય છે. એનું સ્મરણ કરતા રહેવું, બીજાને કહેતા રહેવું, આ એને ગમે છે. કેમ? કારણ કે કોઈક રીતે એમાંથી સંતોષ મળે છે કે આવા દુઃખમાંથી પણ હું પસાર થયો છું. મારી ધીરજ, મારું આત્મબળ કેવું કે હું આમાંથી પણ પસાર થયો અને આજે અડીખમ છું. જરૂર એ બધામાંથી શીખવાનું છે. મેં કહ્યું એમ, ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે એ અનુભવોનું ભાથું સાથે રાખીએ, પણ એને વારંવાર સ્મરણ કરતા રહીએ, અનેક લોકોની સામે કહેતા રહીએ, મનને વારંવાર એમાં રમણ કરવા માટે આપણે છૂટો દોર આપી દઈએ, તો આચાર્ય અહીંયા કહેશે કે એ રીતનો પ્રયત્ન એ યોગ્ય નથી. એને ત્યાગ કરવો જોઈએ, વૃથા શ્રમ ધીયા. એને વૃથા ચિંતન માની, નિરર્થક પરિશ્રમ, નિરર્થક કષ્ટ માની અને એમાંથી બહાર આવવું જોઈએ. જે થઈ ગયું તે થઈ ગયેલું છે, હવે એને પકડીને કંઈ વળવાનું નથી. તો ભૂતાર્થ સ્મરણમ ત્યજ. પ્રાપ્તમ તુ હાને ક્ષણાત. પ્રાપ્તમ એટલે કે વર્તમાનમાં જે કંઈ પણ પ્રાપ્ત છે, કદાચ મન ભવિષ્યમાં ન જાય, ભૂતકાળમાં ન જાય, તો ત્યારે એ વર્તમાન જે પ્રાપ્ત વિષયો જે છે એમાં રમણ કરતું હોય કે મારી પાસે આટલું છે, આ મેં મેળવ્યું.
તો ત્યારે પણ આચાર્ય કહેશે જે છે એમાં પણ રમણ કરવા જેવું નથી, કારણ કે એ બધું આજે છે, આવતીકાલે નથી રહેવાનું. ચેતો હરા યુવતય સત્બાંધવા કહેલું હતું. ભોજરાજા પોતાની સંપત્તિનું સ્મરણ કરે છે. મારી પાસે શું શું છે? સુંદર મજાની યુવતીઓ છે, સરસ મજાના બાંધવો છે, મિત્રો છે, વિનમ્ર એવા સેવકો છે, સાથે સાથે સંપત્તિ ઘણી બધી છે, હિરણ્ય છે, અશ્વ છે, હસ્તી છે. તો ચપલ તરંગ તુરગાહા, અત્યંત ચપલ એવા અશ્વો છે, નિવહંતી દંતી ગર્જના કરનારા હાથીઓ છે, બધું જ છે. ચોથી પંક્તિ મળી નહીં તો કોઈકે લખ્યું કે ઉન્મીલને નયનયોર નહીં કિંચિદસ્તિ. 3 પંક્તિ લખીને ભોજરાજા સૂઈ ગયા, પછી કંઈ યાદ ના આવ્યું. તો ચોથી પંક્તિ રૂપે કોઈએ નીચે લખી આપ્યું કે ઉન્મીલને નયનયોર નહીં કિંચિદસ્તિ. જ્યારે આંખો વિચાઈ જશે ત્યારે આમાંનું કંઈ જ નહીં હોય. તો પ્રાપ્તમ તું હાને ક્ષણાત, જે કંઈ પણ પ્રાપ્ત છે એમાં જો મન રમણ કરતું હોય તો ત્યાં પણ એના દ્રષ્ટનષ્ટ સ્વભાવ અનિત્યત્વને સામે રાખી અને મનને એમાંથી પાછું વાળ. અને ભવ્યાર્થ સ્મરણમ, ભવ્ય એટલે ભવિષ્યમાં થનાર, એને પણ તું ત્યાગ. તો ભવિષ્યની સ્મૃતિઓ થતી રહેશે, પ્લાનિંગ થતું રહેશે, સ્મૃતિ નહીં, એનું આયોજન થતું રહેશે. તો એમાંથી મનને મુક્ત કરવા શું કરવું? તો કહેશે પ્રારબ્ધ ચોદ્ય ક્ષણા, પ્રારબ્ધ પ્રેરણાને જો. ભવિષ્યની અતિ ચિંતા કરવી એ પણ યોગ્ય નથી. જરૂર આપણે વિચાર કરી શકીએ, પ્લાનિંગ કરી શકીએ, પરંતુ એના માટે મનને સતત વ્યસ્ત રાખવું. ભવિષ્ય માટે ધન જરૂર કમાઈ શકીએ, પરંતુ મન એમાં ને એમાં વ્યસ્ત રહે. હવે આટલા ક્યાં મૂકું, આમાંથી આટલા કેટલા થશે, આનું વ્યાજ કેટલું આવશે, ને આ ફિક્સ ક્યારે પાકશે, આ બધું જ ચાલ્યા કરતું હોય અને મન એમાં ને એમાં જ જો રમણ કરતું હોય તો એ પણ એક પ્રકારનો સમયનો વ્યર્થ ઉપયોગ જ છે, દુરુપયોગ જ છે. સમય નષ્ટ થાય છે. મેં પહેલા પણ કહેલું હતું કે એક સાધક જે હતા એ ખૂબ પૈસા કમાય, કે હું પહેલા પૈસા કમાઈ લઉં ખૂબ, કે મસ્કત હતા. એ ખૂબ પૈસા કમાઈ લઉં પછી શાંતિથી વેદાંત ચિંતન કરીશ. તો અમુક વર્ષ પછી મને મળ્યા તો મેં પૂછ્યું, મેં કીધું શું થયું, પૈસા કમાવાનું પૂરું થયું? તો કે હા, પૂરું તો થયું, પણ હવે એને ક્યાં મૂકવા, કેવી રીતે રાખવા, એ બધું ચાલે છે. અને આમ કરવા કરવામાં કન્સલ્ટન્સીનો ધંધો શરૂ થઈ ગયો, બીજાને પણ માર્ગદર્શન આપવાનું કે કઈ રીતે ફાઇનાન્સ માર્ગદર્શન, કઈ રીતે શું કરવું, ક્યાં કરવું. તો આવી જે સ્થિતિ જે છે કે જે મનને એમાં પકડી રાખે છે, પરિણામે મનથી ચિંતન થતું નથી. મન ભગવત ભજનમાં, આત્મચિંતનમાં લાગી શકતું નથી. જરૂર આયોજન કરવું જોઈએ, એની ના નથી. પ્લાનિંગ કરીએ, વિચાર કરીએ, વ્યવસ્થા રાખીએ ભવિષ્યને અર્થે, એની ના નથી. પરંતુ મન એમાં ને એમાં ખૂપ્યું રહે તો એ યોગ્ય નથી. એક ગૃહસ્થ તરીકે આયોજન કરવું, ભવિષ્યનો વિચાર કરી વ્યવસ્થા કરવી, એમાં કંઈ ખોટું નથી. પરંતુ એ જ માત્ર સર્વસ્વ નથી, એ જ માત્ર ચિંતનીય નથી. ચિંતનીય તો ભગવાન હરિ, ભગવાન હરિ જ ચિંતનીય છે, આત્મ સ્વરૂપ જ ચિંતનીય છે. તો ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થવા શું કરવું? તો કહેશે બધું જ પ્રારબ્ધ પ્રેરણાથી થઈ રહેલું છે. હું મારા તરફથી પુરુષાર્થ કરું, પરંતુ અંતે તો પ્રારબ્ધમાં જે છે એ પ્રાપ્ત થશે. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું
દેહને તે સમય તે જ પહોંચે. તો આ રીતના વિચારથી ભવિષ્યની ચિંતામાંથી પણ હે મન તું મુક્ત થા. જ્ઞાની પુરુષનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે, ભવિષ્યમ નાનુસંધત્તે નાતીતમ ચિંતયત્યસૌ વર્તમાન નિમેષંતુ હસન્નેવાતિ વર્તતે. જ્ઞાની મહાપુરુષ જીવન મુક્તનો વ્યવહાર કેવો હોય છે કે ભવિષ્યમ નાનુસંધત્તે, એ ભવિષ્યનું અનુસંધાન કરતો નથી, ચિંતા કરતો નથી. ન અતીતમ ચિંતયતિ અસૌ, એ અતીતની પણ ચિંતા કરતો નથી, ભૂતકાળને પણ વળગતો નથી, ભવિષ્યમાં છલાંગ લગાવતો નથી. તો શું કરે છે? વર્તમાન નિમેષંતુ હસન એવ અતિવર્તત, વર્તમાનની ક્ષણોને એ હસતા હસતા પસાર કરે છે. ક્ષણ ક્ષણ એ પોતે જીવે છે. અને સાધક ત્યાં સુધી પહોંચવા માંગતો હોય, જે કંઈ પણ જ્ઞાની માટે સહજ છે, સાધક માટે પ્રયત્ન સાધ્ય છે, તો એને પ્રયત્નપૂર્વક ભૂત ભાવિ વર્તમાનની ચિંતામાંથી મુક્ત થવાનું છે. અને કયો પ્રયત્ન ઉપાય એ બધું આચાર્યએ દર્શાવ્યું. આગળ કહેશે, શિષ્ટા શિષ્ટજનક ક્રિયામ ત્યજ વૃથા કષ્ટાનુસંધાનતઃ. શિષ્ટ અશિષ્ટ એવી જનક્રિયા, અન્ય લોકો જે કંઈ પણ ક્રિયા કરે છે, વ્યવહાર કરે છે, એના અનુસંધાનમાં પણ માણસને વિચાર કરવાની ટેવ છે. પોતે શું કરે છે એ દેખાતું નથી, પરંતુ બીજા શું કરી રહેલા છે એ તરત જ નજરમાં આવે છે. અને એટલા માટે એનો ઘણો બધો સમય એ વિચારમાં જાય છે કે બીજાએ શું કર્યું, કેવો વ્યવહાર કર્યો, એનું શું થયું, કયા કર્મો કર્યા, સારું કર્યું, ખોટું કર્યું, એના ઘરમાં શું થયું વિચારે છે. આ બધામાં મનુષ્યનું મન ઘણું બધું રત રહેશે. પછી એ તો અન્ય ક્રિયા જે છે, પરમ વ્યક્તિની ક્રિયા જે છે, એમાં મન અટવાયેલું રહેશે. એટલા માટે જ કંઈક થયું હોય તો ગામમાં વાત ફેલાઈ કેમ જાય છે? કારણ કે બધાને એમાં બહુ રસ પડે છે. એક પછી એક બધા કહેતા જાય છે અને સાંભળે છે એ પણ એવા જ રસથી સાંભળે છે. શું થયું, શું થયું, આ કુતૂહલ હંમેશા બની રહેશે. પ્રસંગો પણ ફેલાય છે અને અફવાઓ પણ ફેલાતી રહેશે, કારણ કે એમાં રસ આવે છે. તો આવી જે સ્થિતિ જે છે એ પણ સમય શક્તિની બરબાદી કરે છે. તો આચાર્ય કહેશે કે એનો પણ તું ત્યાગ કર, એના ચિંતનનો પણ ત્યાગ કર. વૃથા કષ્ટાનુસંધાનતઃ, જેવી રીતે ભૂતકાળનું અનુસંધાન કરવું એ વ્યર્થ છે, એવી જ રીતે પરવ્યક્તિના વ્યવહારના સંદર્ભમાં અનુસંધાન કરવું એ પણ વ્યર્થ જ છે. એમાં પણ નકામું કષ્ટ, નકામી પીડા જ રહેલી છે. જેનો મારા લક્ષ્યની સાથે, ધ્યેયની સાથે સંબંધ ન હોય એવી વાતો પ્રત્યે હંમેશા ઉપેક્ષા, ઉદાસીનતા કેળવવાની હોય. જેનો સંબંધ નથી મારા લક્ષ્ય સાથે, જીવન સાથે, એવી બાબતોને હું જાણું કે ન જાણું ફેર શું પડે? બલકી જાણવાથી મનમાં વધારે વિક્ષેપ થાય છે, ખોટા સંસ્કાર પ્રાપ્ત થાય છે અને એ જ આગળ જતા ફરી સાધન કાલે જ ઉત્પન્ન થઈ અને મનને ખેંચી જાય છે. તો ઘણું બધું જગતમાં એવું થતું હોય છે કે જેને ન જાણવાથી મને કંઈ ફેર પડતો નથી, જેનું કથન ન કરવાથી પણ મને કંઈ ફેર પડતો નથી. એટલા માટે જ નારાયણ સ્વામી કહેશે, સુને ન કાહુ કી કહી, કહે ન અપની બાત, નારાયણ વા રૂપ મેં મગન રહે દિન રાત. સાધકનું જીવન કેવું હોય? સુને ન કાહુ કી કહી, કોઈ બીજાની વાત કરવા આવે તો ન સુને, સાંભળે નહીં. કહે ન અપની બાત,
પોતાની પણ ભૂતકાળ ભાવિની કલ્પનાઓ કે દુઃખોને રડતો નથી. સુને ન કાહુ કી કહી કહે ન અપની બાત, નારાયણ વા રૂપ મેં મગન રહે દિન રાત. એ તો પોતાના રૂપમાં, સ્વરૂપમાં, ભગવાનના રૂપમાં, આત્મચિંતનમાં દિનરાત મગન રહે છે. નારાયણ વા રૂપ મેં મગન રહે દિન રાત. નારાયણ સ્વામી બહુ મોટા ભક્ત થઈ ગયા ભગવાનના. એમણે આવા સરસ બધા છંદ દોહા લખેલા છે, ખૂબ સુંદર છે બધા. તો તાત્પર્ય છે કે અન્યના વ્યવહારમાં, અન્યના કથનમાં એવો રસ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે એનાથી મને કંઈ લાભ નથી, બલ્કિ નુકસાન જ છે. એટલે જ આપણે પહેલે દિવસે જોયેલું હતું કે આત્મનિરીક્ષણ કરવાનું છે. એ ન થાય અને બીજાનું કંઈક જોવું જ હોય તો ગુણ જોવાના છે. પણ ઉત્તમ તો છે પોતાને જોવું, આત્મનિરીક્ષણ કરવું, પોતાની વૃત્તિઓનું અવલોકન કરવું. તો પરકથા, પરનિંદા આ બધામાંથી હંમેશા ઉપરામ રહેવું. એમાં વૃથા કષ્ટ, વૃથા પીડા, વેદના જ રહેલી છે. આગળ, સ્નેહાત દ્વેષમતિમ સદા ત્યજ, જનમ ભસ્માંતતા સંસ્મૃતેહે. દ્વેષમતિમ ત્યજ, કઈ રીતે? તો કહેશે સ્નેહાત. દ્વેષમતિમ, કોઈના પ્રત્યે દ્વેષ હોય. આ દ્વેષ એ જ્વલનાત્મક વૃત્તિ છે, એ હૃદયને બાળે છે. અને આવી દ્વેષાગ્નિ રહેલી હોય બાળનાર, તો ત્યાં શાંતિ, શીતલતા ક્યાંથી હોય? શાંતિ, શીતલતા ન હોય તો ચિંતન ક્યાંથી થાય? તો જેટલો રાગનો વિષય વિક્ષેપકારી છે, એટલો જ દ્વેષનો વિષય પણ વિક્ષેપકારી છે. રાગનો વિષય મનમાં જ રહેશે, એવી રીતે દ્વેષનો વિષય પણ મનમાં જ રહેશે. કાઢવા માગીએ છતાં પણ એ ત્યાં જ રહેશે. તો આવો દ્વેષ ભાવ, તિરસ્કાર ભાવ જે છે, આચાર્ય કહેશે ત્યજ. કેવી રીતે? સ્નેહાત, સ્નેહથી, પ્રેમ. જેવી રીતે રાગ નિવૃત્તિનો ઉપાય કયો કે દોષ દર્શન કરવું, એવી રીતે દ્વેષ નિવૃત્તિનો ઉપાય છે ગુણ દર્શન કરવું. જેના પ્રત્યે દ્વેષ હોય એનામાં કોઈક ગુણ શોધી કાઢી અને અંતરમાં પ્રેમ પ્રગટ કરવા પ્રયત્ન કરવો. અને આના માટે હકારાત્મક પ્રયત્ન કરવો પડે. જેમ મેં અનેક વખત કહેલું છે, પ્રતિપક્ષ ભાવના. બીજો પક્ષ જોવો. દ્વેષ થાય છે કારણ કે દોષ દર્શન થાય છે. તો એમાંથી છૂટવા માટે ગુણદર્શન કરવું, પ્રતિપક્ષ ભાવના. સ્વામી દયાનંદજી આ હકારાત્મક પ્રયત્નને સમજાવવા માટે દૃષ્ટાંત આપતા હોય છે. કઈ રીતે પ્રયત્ન કરવો કે જેના પ્રત્યે તમને તિરસ્કાર થાય, દ્વેષ થાય, એ દ્વેષમાંથી મુક્ત થવું હોય તો કરવાનું શું? સીધે સીધું તો એની સાથે જઈને વાત નહીં થાય, એને ગળે નહીં વળગાડે, કારણ કે દ્વેષ છે એનાથી દૂર ભાગવાની વૃત્તિ થાય છે, ટાળવાની વૃત્તિ થાય છે. જેના પ્રત્યે રાગ હોય એની હાજરીમાં મને સુખ થાય છે, જેના પ્રત્યે દ્વેષ હોય એની હાજરી મને ઉદ્વિગ્ન કરે છે, ગેરહાજરીમાં સુખ થાય છે. તો જ્યારે આવી સ્થિતિ હોય કે હાજરી પણ સહન ના થાય, એનાથી ભાગવાની વૃત્તિ થતી હોય, ટાળવાની વૃત્તિ થતી હોય, તો આ બધામાંથી બહાર કેવી રીતે આવવું? તો એને સમજાવવા માટે એ સરસ કહેતા હોય છે કે જેના પ્રત્યે દ્વેષ હોય એના માટે સર્વપ્રથમ પ્રયત્ન કરો કે બીજું કંઈ નહીં તો રોજ એને એક ગુલાબ આપો. કંઈ બોલવાનું નથી. ગુલાબ જે છે એ પ્રેમનું, પ્રીતિનું પ્રતીક છે.
પુષ્પ જે છે નિર્મલતા, પ્રેમ, આ સર્વનું કોમળતા એનું પ્રતીક છે. તો કે એને રોજ એક ગુલાબ આપો. અને આવી જે પ્રક્રિયા જે છે એમાંથી ધીમે ધીમે દ્વેષ જે છે એ દૂર થશે. એ કે પહેલા દિવસે ગુલાબ આપશો તો જરૂર મોઢું આ બાજુ હશે, હાથ આ બાજુ હશે, કારણ કે એનું મોઢું જોવું ગમતું નથી. અને એટલા માટે કે કંઈ વાંધો નહીં, મોઢું ફેરવીને પણ ગુલાબ આપો. હાથમાં ના આપો તો જ્યાં બેઠો છે ત્યાં ફેંકીને જતા રહો, વાંધો નહીં, લે કે એટલું પણ કરો, વાંધો નહીં. બીજે દિવસે જશો ત્યારે એવું જરૂર નહીં કરો. પહેલે દિવસે ફેંક્યું, બીજે દિવસે ફેંકવું નહીં પડે. એક દિવસની ક્રિયાની પણ હૃદય પર અસર થશે. અને બીજે દિવસે મોઢું ફેરવીને કમસે કમ એને ફેંક્યા વગર આપશો, મૂકશો. ત્રીજે દિવસે આપવા જશો તો મોઢું પણ ફેરવવું નહીં પડે. ભલે રડમસ મોઢું હશે, પરંતુ સામે જોઈને આપશો. ચોથે દિવસે મુખ થોડું ઢીલું પડશે. પાંચમે દિવસે એ ખબર પણ નહીં હોય એવી રીતે મલકાઈ જશે આપતા આપતા. અને આવી જે ક્રિયાઓ થાય, આ બધી હકારાત્મક પ્રયત્ન છે. કષ્ટ જરૂર પડે આમાં, આ આસાન નથી. ઘણી બધી મહેનત કરવી પડે, મનને સમજાવવું પડે, ત્યારે આ બધું થઈ શકે. નાટકમાં કાલે બાળકોએ કર્યું એ નાટક છે, સરળ છે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. બે ભાઈ ઝઘડતા હોય ને રોનક કે ભૂલ થઈ ગઈ, ફરી બેટી પડે, સરળ છે. પરંતુ વાસ્તવિકતા મન જ્યારે આટલું આડું થયેલું હોય, દ્વેષમતીથી ગ્રસ્ત થયેલું હોય, ત્યારે તરત બેઠવું સંભવ નથી. તો ધીમે ધીમે પ્રયત્ન કરવો પડે. કદાચ સામેની વ્યક્તિ પણ દ્વેષ રાખતી હશે તો મારી આ ક્રિયાથી એનો દ્વેષ પણ શિથિલ થશે. એ પણ મારા પ્રયત્નને જોશે તો ધીમે ધીમે એને પણ સમજાશે કે આ યોગ્ય નથી. અને એક દિવસ એવો આવશે કે બોલીને પણ તમે એને ગુલાબ આપી શકશો અને અંતે એને આલિંગન આપી શકશો, ગળે વળગાડી શકશો. તો આ બધા હકારાત્મક પ્રયત્ન કરવા પડે. ખાલી આપણે કીધા કરીએ મનમાં દ્વેષ ના હોવો જોઈએ, દ્વેષ ના હોવો જોઈએ, હું દ્વેષ નહીં કરું, કોઈના માટે દ્વેષ નહીં કરવો જોઈએ, આવું કહેવા માત્રથી નથી જતું. મનમાં પડેલી આ બધી આંટીઓ ઉકેલવી પડે. અને આંટી ઉકેલવા માટે મહેનત કરવી પડે. તો સ્નેહાદ દ્વેષમતી, જેના પ્રત્યે દ્વેષ થતો હોય ત્યાં સ્નેહ, પ્રેમ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો. એના માટે આવા હકારાત્મક પ્રયત્ન કરો. સાથે બેસીને વાત કરો, એકાબીજાની તકલીફનું કથન કરો, સમજવા માટે કોશિશ કરો. આ બધા ઉપાયો છે. સ્નેહાદ દ્વેષમતી, એટલું જ નહીં, આચાર્ય બીજો ઉપાય દર્શાવે છે. ભસ્માંતતા સંસ્મૃતે હે, દ્વેષને દૂર કરવા માટે બીજો ઉપાય છે. દેહ જે છે, શરીર જે છે, મનુષ્યો જે છે, એ મનુષ્ય દેહની ભસ્માંતતા, અંત એનો શું છે, એ ભસ્મરૂપ બની રહેશે. એની સ્મૃતિ કરીને પણ આ દ્વેષનો ત્યાગ કરો. એટલે કે મનુષ્ય દેહનું, મનુષ્ય જીવનનું ક્ષણભંગુરત્વ જે છે, નાનું અમથું જીવન જે છે, એને યાદ કરી અને આ દ્વેષ, ઝઘડા, વેર આ બધામાંથી મનને મુક્ત રાખો. નાનું અમથું જીવન છે, બીજાની જોડે અંતર ઊભા કરી, દ્વેષ કરી, ઝઘડા કરીને લઈ શું જવાનું? બલકી અલ્પ જીવનમાં પણ પ્રેમ પ્રગટ કરો, પ્રેમની વહેંચણી કરો. જેટલો થાય એટલો પ્રેમ વહેંચો. અને પ્રેમ મારું પોતાનું સ્વરૂપ છે, અખૂટ સંપત્તિ છે. એને વેચવાથી એ વધે છે, ક્યારેય પણ ઓછો થતો નથી. પ્રેમમાં શાંતિ છે, શીતલતા છે, દ્વેષમાં જ્વલન છે. તો નાની નાની વાતોને મહત્વ આપી સંબંધોમાં કડવાશ, દ્વેષ ભરી ના દેવો જોઈએ. બલકી નાની વાતોને નાની જ રાખી, એક તરફ રાખી અને મારા પ્રેમને હું અસ્ખલિત વહેવડાવું.
તો અલ્પ જીવનમાં, ટૂંકા જીવનમાં આવું બધું શા માટે કરવું? નચિકેતા પોતાના પિતાજીને ઉપદેશ આપે છે. એ કહેશે, પિતાજી, સસ્યમિવ મર્ત્ય પચ્યતે શસ્યમિવા જાયતે પુનઃ. આ માણસ તો વરસાદી ઘાસની જેમ જન્મે છે અને મરે છે. વરસાદ આવે ને કેટલું બધું ઘાસ પાંગરી નીકળે છે, ફરી પાછું થોડા સમયમાં એ બધું સુકાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. તો મનુષ્યનું જીવન પણ એવું જ છે, ઘાસ જેવું જ અલ્પજીવી, ક્ષણભંગુર. અનંતકાલની દ્રષ્ટિએ 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષનું જીવન કંઈ નથી. કાલ અનંત છે. અનેક લોકો આવ્યા ગયા, આવ્યા ગયા, હજુ આવશે અને જશે. એ અનંત કાલને સામે રાખું તો મારો જે કાળ છે કેટલો છે? આંખના પલકારા જેટલો છે. તો એટલા ટૂંકા સમયમાં વેર, ઝઘડા, ગુસ્સો કે દ્વેષ આ બધું કરીને શું લેવાનું? જીવનને પ્રેમની સુવાસથી મગમગતું કરીએ, બધાને પોતાનામાં સમાવી લઈએ, મીઠા શબ્દો કહી કોઈને આશ્વાસન આપીએ. ત્યાં ભગવાન ભાષ્યકાર નચિકેતાના મુખમાં મૂકે છે, કિમ મૃષા કરણેન, ખોટું કરીને શું લેવાનું? આટલા ટૂંકા જીવનમાં સત્યનું પાલન કરો, ખોટું કરીને શું કરવાનું? પોતાના વચનનું પાલન કરો. તો સર્વ મૂલ્યોનું પાલન એ કર્તવ્ય બની જાય છે અલ્પજીવી એવા મનુષ્ય જીવનમાં. તો સ્નેહાત દ્વેષમતીમ ભસ્માંતતા સંસ્રુતે હે. અંતે આ શરીર જે છે એ ભસ્મ જ બની રહેશે. એનું સ્મરણ કરીને એક દિવસ બધાએ જવાનું છે. આ શરીરને, આ સંબંધોને છોડીને જવાના છે. બધા કહેવાશે, ધર્મશાળામાં ભેગા થયેલા છે. 4 દિન રેન બસેરા. આ શું છે? 4 દિવસનું મુકામ છે. જેમ આપણે ટ્રેનમાં જતા હોઈએ, 2-3 દિવસની લાંબી જર્ની હોય, સામે કોઈક વિચિત્ર પરિવાર આવ્યો હોય તો આપણે સહન કરી લઈએ છીએ કે હવે 2 દિવસ રહેવું છે ને, 3 દિવસ છે ને, ખાલી શું કંઈ ઝઘડા કરવા. જે છે તે આપણે અપનાવી લઈએ છીએ. આપણી પાસે હોય એ પણ એને આપણે આપીએ છીએ, ભોજન, પાન, જે કંઈ પણ છે. તો આ જગત પણ એક ટ્રેન જ છે. મુકામ આવીએ બધા જતા રહેવાના છે. તો એ થોડા સહવાસમાં હૃદયમાં દ્વેષ ભરવાની જગ્યાએ પ્રેમ પ્રગટ કરીએ, પ્રેમની લાણી કરીએ. જેના માટે કોઈ ખર્ચો નથી. અખૂટ સંપત્તિ પ્રભુએ આપેલી છે. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં પ્રેમની અખૂટ સંપત્તિ છે. તો એનાથી દ્વેષમતિમ ત્યજ. આગળ કે છે, અધ્યાત્માદિભવમ સદા ત્યજ મનસ્તાપમ સ્વભાવે ક્ષણાત. વૈષમ્યમ સમભાવતઃ પરકથા વિક્ષેપમક્ષોભતઃ. ધિક્કારાભિભવમ તુ દુઃખમનિશં તદ્યોગ્યતા ભાવનાત. તજ્ઞાતજ્ઞ શિશૂન ક્ષમસ્વ કૃપયા કર્મ ક્ષયાત તાડનમ. અધ્યાત્માદિભવમ, હે મન સદા ત્યજ. સ્વભાવે ક્ષણાત. અધ્યાત્માદિભવમ તાપમ. ત્રિતાપ કહેવામાં આવે છે, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આ ત્રિતાપ જે છે એને તું ત્યાગ કેવી રીતે?
સ્વભાવે ક્ષણાત, સ્વભાવ સ્વરૂપનું સ્મરણ કરી ઈક્ષણ કરીને. આધ્યાત્મિક તાપ દુઃખનો અર્થ છે શરીરમાં રોગ થવા, મનનું વિક્ષિપ્ત થવું. આ બધા આધ્યાત્મિક તાપ છે. આદિભૌતિક એટલે કે બાહ્ય જગતમાંથી જે કંઈ પણ દુઃખ પ્રાપ્ત થાય છે, ચોર લૂંટારા વ્યાઘ્ર આ બધા તરફથી જે કંઈ પણ દુઃખ પ્રાપ્ત થાય છે એ છે આદિભૌતિક. આદિદૈવિક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ બધા જે છે એ આદિદૈવિક તાપ છે. તો આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક આ બધા જે તાપ દુઃખ જે જીવનમાં પ્રાપ્ત થાય છે એને પણ તું ત્યાગ કર. સ્વભાવે ક્ષણાત, સ્વરૂપનું ઈક્ષણ કરી ચિંતન કરી. પોતાના અસંગ નિર્લેપ નિર્વિશેષ સ્વરૂપ બ્રહ્મચિંતન કરી અને આ બધામાંથી મુક્ત રહે. એ પ્રાપ્ત થાય ત્યારે હાય હાય હોય હોય ના કર, પરંતુ સ્વસ્થતાથી સ્વરૂપનું સ્મરણ કરી અને એમાંથી પસાર થાય. વૈષમ્યમ સમભાવતઃ, વિષમતાનો સમભાવથી ત્યાગ કર. આ પણ આગળ આપણે જોયેલું છે કે ભેદ બુદ્ધિનો તું ત્યાગ કર. મારું પરાયું, મારા માટે સારું, બીજાના માટે થોડું હલકું હોય તો ચાલે. તો આવી રીતની જે વિષમતા અંતરમાં પ્રાપ્ત થતી હોય, ભેદ બુદ્ધિના પરિણામે વ્યવહારમાં ભેદ, પોતાનું પરાયું આવા બધા ભેદ થતા હોય, તો ત્યારે આચાર્ય કહેશે સમભાવતઃ, સર્વમાં સમાન ભાવ ધારણ કર. કઈ રીતે આગળ આપણે અનેક યુક્તિઓ એની જોઈ એટલે ફરી જોતા નથી. પરકથા વિક્ષેપમ અક્ષોભતઃ, પરકથા વિક્ષેપમ બીજાની કથાથી થતો વિક્ષેપ. તો વિક્ષેપને દૂર કરવાનો ઉપાય છે અક્ષોભ. અક્ષોભ બની રહેવું, ધૈર્ય ધારણ કરી રહેવું, સ્થિર બની રહેવું. બીજાની વાતો સાંભળવાથી અંતર ક્ષુબ્ધ થાય, વિક્ષિપ્ત થાય. આણે આમ કર્યું, આણે તેમ કર્યું, આવું નહોતું કરવું જોઈતું, આ યોગ્ય ના કહેવાય, આવું જ કરવું જોઈતું હતું. આવી જ્યારે વાતો થાય તો અંતરમાં વિક્ષેપ થાય છે. તો આચાર્ય કહેશે કે એવો વિક્ષેપ વહોરી લેવો એ કંઈ ડાપણ ભરેલું નથી. એને પણ યથાસ્થાને જો અને અક્ષોભ બની રહે. સુધારી શકાય તો સુધાર, પરંતુ ન સુધારાય તો વિચાર કરો કે જે કંઈ પણ થઈ રહ્યું છે ઈશ્વરની દ્રષ્ટિમાં થઈ રહેલું છે, અને જ્યારે એને મંજૂર છે તો પછી હું વિરોધ શું કરવા કરું. કોઈ એક સજ્જનનો નિયમ હતો અતિથિને જમાડ્યા પછી જ જમવું. તો એક દિવસ સ્થિતિ કઈ એવી થઈ કે અતિથિ આવ્યા નહીં, મળ્યા નહીં. ખૂબ રાહ જોઈ. અંતે એક અતિથિ દેખાયા, લગર વગર કોઈ દેખાયો. તો એને પકડીને એ સજ્જન લઈ આવ્યા. તો આવીને એને ભોજન કરવા માટે બેસાડ્યો. તો પેલા અતિથિએ ન હાથ ધોયું, ન પગ ધોયા, કંઈ નહીં. જેમ હતા એમનેમ જ એ પાટલે બેસી ગયા.
તો એ પેલા સજ્જન કહેશે કે તમે કઈ શિષ્ટાચાર શૌચ આચાર પાડતા નથી કે હું તો કઈ નથી પાડતો, કે ધર્મમાં કે શુદ્ધાચારમાં માનો છો તો કે કઈ નથી માનતો, કે ઈશ્વરમાં માનો છો તો કે હું તો નાસ્તિક છું, નથી માનતો. કે તો પેલા સજ્જન કે અરે તમે ક્યાં આવ્યા કે મારા ઘરે ખાવા? કે પેલો કે જેવો છું એવો છું, કે ભાઈ નાસ્તિક છું, ખવડાવવું ઠીક લાગે તો ખવડાવ, નહીં તો કઈ નહીં, હું ચાલતો થયો. કે તો એને ખવડાવ્યું નહીં સજ્જને, એમનામાં જે ત્યાંથી નીકળી ગયો. પછી રાત્રે ભગવાને એને કહ્યું કે પેલાને ખાવાનું કેમ ના આપ્યું તે. કે તો આ સજ્જન સ્વપ્નમાં એને કહેશે કે એ નાસ્તિક હતો, એનામાં કોઈ આચાર નહોતા, શૌચ આચાર નહોતો પાડતો, એવાને ખવડાવીને શું કરું? તો ભગવાન એને કહેશે કે ઈશ્વરમાં નહોતો માનતો તો પણ 50 વર્ષથી હું એને ખવડાવી રહ્યો છું. 50 વર્ષથી મારી સૃષ્ટિમાં એ રહ્યો છે, મેં એને કાઢ્યો નથી. એને હવા આપું છું, પાણી આપું છું, મારામાં નથી માનતો, અનાદર કરે છે તોય, અને તું એને એક વખત ના આપી શક્યો? તો કહેવાનું તાત્પર્ય છે કે બીજાની વાતો, બીજાનું કથન, બીજાનો વ્યવહાર, પર કથા, આ બધાથી મનને ક્ષુબ્ધ કરવાનું ના હોય. સુધારી શકાય, કહી શકાય, જરૂર કહો, પરંતુ ના થાય તો બધું પ્રભુની નજરમાં થઈ રહેલું છે, એ જોઈ રહેલો છે, એ ચલાવી રહેલો છે. તો એની સૃષ્ટિમાં મારે ચંચુપાત શું કરવા કરવો? જે થઈ રહ્યું છે જાણે છે, એની દ્રષ્ટિમાં એ યોગ્ય હશે તો એને રહેવા દો. પણ મનુષ્યને બીજાને સુધારવાનો એટલો ઉભરો ચડતો હોય છે કે પોતે ભાન ભૂલી જાય છે, અને એ ઉભરામાં પોતે વિક્ષેપ વહોરી લેશે. એને થાય કે મારું જીવન એના માટે જ છે કે આને સુધારી દઉં, ભગવાને એટલે જ મને સૃષ્ટિ પર મોકલ્યો છે. તો આવેશયુક્ત થઈ અને આ રીતે કાર્ય કરે, અને પછી એ ઉપેક્ષા કરે તો મન વિક્ષિપ્ત થાય. એ સિવાય પણ અન્યનું કથન, અન્યના સમાચાર, આ બધું પણ નિરર્થક સાંભળતા રહેવાથી મન વિક્ષિપ્ત થાય છે. તો આચાર્ય કહેશે કે ત્યાં અક્ષોભ ધારણ કર, પ્રભુને નિયંતા સમજી, કરતા હરતા સંહરતા સમજી, અને તું સ્થિર બની રહે, અક્ષુબ્ધ બની રહે. જગત દ્વંદ્વાત્મક છે, આજ સુધી એને કોઈ સુધારી શક્યું નથી. બંને સ્વરૂપો એમાં રહેવાના જ છે, સિક્કાની બંને બાજુ રહેવાની જ છે. તો આ બધી સમજદારીથી અક્ષોભ ધારણ કર. ધિક્કારાભિભવમ તુ દુઃખમ અનિશમ તદ્યોગત્યા ભાવના. બીજું દુઃખ માનવને થતું હોય છે, ધિક્કારનું દુઃખ. કોઈ મારો ધિક્કાર કરે, મારો તિરસ્કાર કરે, મને ન અપનાવે તો દુઃખ થાય છે. આનાથી હંમેશા ડરતો રહેશે. તો ત્યાં આચાર્ય કહેશે કે એનો પણ તું ત્યાગ કર. પહેલા તો સૌથી પ્રથમ ઉપાય છે કે એવી પરિસ્થિતિનું આપણે નિર્માણ ના કરીએ કે જેથી કરીને કોઈએ આપણને ધિક્કારવા પડે, તિરસ્કાર કરવો પડે. અને નિર્માણ કરી દઈએ તો પછી સમજવું કે યોગ્ય જ છે. અથવા બીજી દ્રષ્ટિથી જોઈએ તો જે કંઈ પણ અનાત્મા છે એ તો ધિક્કાર યોગ્ય છે જ. સ્વરૂપનો કોઈ ધિક્કાર કરી શકતું નથી. તો આત્માનમ યદિ નિંદન્તિ સ્વાત્માનમ નિંદયંતિ તે શરીરમ યદિ નિંદન્તિ સહાયાસ્તે જના મમ. અંતે અપમાન થાય એ કોનું થાય છે? ઉપાધિનું જ થતું હોય છે. આત્મ સ્વરૂપનું અપમાન ક્યારેય નથી થતું. એ તો સર્વ દ્વંદ્વોથી પર છે. માન અપમાન સર્વ કંઈ લાગતું વળગતું નથી. તો અપમાન, તિરસ્કાર, અવમાન
ધિક્કાર, આ બધું ઉપાધિના સ્તર પર થાય છે. જેટલે અંશે મારું તાદાત્મ્ય વધારે એટલે અંશે દુઃખ વધારે, તાપ વધારે. પહેલા આપણે જોયું એમ બીજાના ઘરમાં બેઠા હોય તો સંતાપ થશે જ, ધિક્કાર, અપમાન થવાનો ભય હંમેશા રહેશે. પોતાના ઘરમાં એવો ભય નથી, તો એવી રીતે ઉપાધિમાં સ્થિતિ હશે તો આ ભય રહેવાનો છે. અને એમાં એ યોગ્યતા છે, કારણ કે ઉપાધિ પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, એમાં ઘણી બધી ખામીઓ છે. અને ખામીયુક્ત હોય એની ખામીનું કથન થાય તો એ યોગ્ય જ કહેવાય. શરીર નશ્વર છે અને નશ્વર કહેવામાં આવે તો યોગ્ય જ. મન ચંચળ છે અને ચંચળ કહેવામાં આવે તો યોગ્ય છે. પહેલા તો સાવધાનીપૂર્વક એવો વ્યવહાર ન કરવો, આ વ્યવહારિક દ્રષ્ટિ છે. અને બીજું સ્વરૂપ દ્રષ્ટિથી આત્મા ધિક્કાર વિષય નથી, સ્વરૂપ ધિક્કારનો વિષય નથી. અનાત્મા દોષયુક્ત છે તો ત્યાં દોષ, ખામીનું કથન થાય તો એનાથી ચીડાવાનું ના હોય. આગળ કહેશે, તજ્ઞ શિશુન ક્ષમસ્વ કૃપયા. શિશુન બાળકો એટલે અહીંયા બાળક બુદ્ધિ. બાળક બુદ્ધિ એવા લોકો. કયા લોકો? તજ્ઞ, અતજ્ઞ, તને જાણનારા અને ન જાણનારા. તો તને જાણનારા, ન જાણનારા અનેક અપરાધ કરશે. તારા વિષયમાં ઘણું બોલશે, અપરાધ કરશે. ત્યારે શું કરવાનું? તો કે એને બાળક બુદ્ધિ સમજી અને ક્ષમસ્વ, કૃપયા ક્ષમસ્વ, કૃપાથી એને ક્ષમસ્વ, એને તું ક્ષમા કર, એના ઉપર કૃપા કર. જેવી રીતે ભગવાન ઈશુએ કહ્યું કે આ લોકો શું કરી રહ્યા છે એને ખબર નથી, એને ક્ષમા કરો. તો બાળક બુદ્ધિ છે. આપણા વિષયમાં જાણનારા પણ ઘણું બોલશે અને નથી જાણનારા એવા પણ બોલવાના છે. જગતમાં હંમેશા બે પક્ષ પડી જ જાય છે. કેટલાક સારા કહેશે, કેટલાક કંઈક ખામીઓ જ કથન કરશે. તો જગત કોઈને છોડતું નથી. એવી સ્થિતિમાં એ લોકોને બાળક બુદ્ધિ સમજી અને કૃપયા ક્ષમસ્વ, એક સાધક તરીકે એની સામે જંગે ચડવાનું ના હોય. લક્ષ્ય હંમેશા સામે રાખવાનું છે. ભગવત પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ, સુખ શાંતિની પ્રાપ્તિ એ જો લક્ષ્ય હોય તો આ બધા વિક્ષેપોને એક તરફ રાખતા જવું, એને મહત્વ ના આપવું, ગૌણ ગણવા. ન્યાયને અર્થે તમે લડનારા હો તો જરૂર ત્યાં લડો, સામનો કરો, જંગે ચડો. પરંતુ લક્ષ્ય જ્યારે ભગવત પ્રાપ્તિ હોય તો જંગે ચડવાનું ના હોય. ત્યાં તો કૃપાપૂર્વક ક્ષમા આપો. મેં એક કથા કહેલી હતી કે એક હોડીમાં એક મહાત્માજી સફર કરતા હતા અને મહાત્માજીની સાથે બીજા પણ ઘણા બધા લોકો હતા. એમાં કેટલાક યુવાનો પણ હતા. અને યુવાની એટલે ખબર છે કે એને કોઈ વિવેક ના રહે. તો મહાત્માજીને જોઈ અને બધાને કંઈક ને કંઈક મસ્કરી, ટીખડી સૂજી. મહાત્મા હતા, માથે મુંડન હતું, ચકાચક હતું. તો એ જોઈને જુવાનિયાઓને કંઈક રમત સૂજી. પહેલા કંઈક બોલ્યા, મહાત્માજી ચૂપ રહ્યા. ધીમે ધીમે ટકોરા મારવાનું શરૂ થયું તો ચૂપ રહ્યા. ધીમે ધીમે વાત આગળ વધતી ગઈ. તો એવામાં આકાશવાણી થઈ, પ્રભુ કહેશે કે તું કે તો આ હોડી ઊંધી વાળી આ બધાને ખતમ કર દો. તો ત્યારે મહાત્માજી કહેશે કે પ્રભુ
अगर आप कुछ उल्टाना चाहते हैं तो इनकी बुद्धि को उल्टा दीजिए, ये लोग जानते नहीं इसलिए ऐसे कर रही है. તો આ મહાપુરુષની કરુણા છે, આ એની કૃપા છે કે એના ઉપર આ પ્રમાણે વ્યવહાર કરનારને પણ એ આટલી કૃપાથી આટલી કરુણાથી જુએ છે. એને બદલો મળે એવું ક્યારેય પણ એમના અંતરમાં વૃત્તિ જાગતી નથી. મારા પર વીતેલું તારા પર વીતશે એવું એ ક્યારેય વિચારતા નથી. પ્રભુ તને જોઈ લેશે એવું ક્યારેય વિચારતા નથી. પ્રભુ કે તો પણ આવું કે પ્રભુ એને ક્ષમા આપો. હોળી ઉલટાવાથી કામ પૂરું નથી થવાનું. બુદ્ધિ તો એની જ રહેવાની છે. આગલા જન્મમાં ફરી એ જ જવાનું છે. તો કઈ ઉલટાવા માંગતા હો તો એમની બુદ્ધિ ઉલટાવી દો, સદબુદ્ધિ કરી દો. તો આ બધા બાળક બુદ્ધિ છે. એ બાળક બુદ્ધિ લોકોની સામે જંગે ચડવાનું ના હોય, ત્યાં એમને ક્ષમા જ આપવાની હોય. તો તજ્ઞ શિશુન ક્ષમસ્વ કર્મ ક્ષયાત તાડનમ. કદાચ કોઈ તાડન કરે, મારે, તો ત્યારે પણ એને સહન કરી લે. સાધુનો અર્થ જ છે સહન કરનાર. સહનશીલતા મનુષ્યને સાધુ બનાવે છે. આમાં કાયરતા નથી, એ યાદ રાખવાનું છે. પ્રબલ આત્મબલ છે, જેના પરિણામે એ સહન કરે છે. બીજાને ક્ષમા આપવાનું, બીજા ઉપર કરુણા કૃપા વરસાવવાનું એક મહાન સામર્થ્ય એનામાં પડેલું છે. તો કાયરતાને આને કોઈ સંબંધ નથી. તો કોઈ તાડન કરે તો ત્યાં શું સમજવું? મારા કર્મનો ક્ષય થયો. કોઈ પાપ કર્મ હતું, એ પાપ કર્મ પૂરું થયું, જેના પરિણામે આ દુઃખ પ્રાપ્ત થયું. એટલે જ સ્વામી દયાનંદજી કે મચ્છર કરડે તો ખુશ થવું. કેમ? મચ્છર કરડે તો દુઃખ થાય છે. એનો અર્થ શું થયો? એટલું પાપ કર્મ નિવૃત્ત થયું. તો મચ્છર કરડી અને પાપ કર્મની નિવૃત્તિમાં સહાયભૂત થાય છે. કેટલાક માણસો પણ મચ્છર જેવા હોય છે. તો ત્યાં પણ સમજવું કે કર્મનો ક્ષય થાય છે. સામે મારવામાં આવે, બદલો લેવામાં આવે તો કર્મ દ્વિગુણિત થશે. આગળ જતા વધારે એને ભોગવવું પડશે. પરંતુ અહીંયા જો સહન કરી લઈએ, શાંત રહીએ, તો એ કર્મ ત્યાં ને ત્યાં શાંત થઈ જાય છે. ત્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. પહેલામાં ગુણાકાર થતો જાય છે, અહીંયા પૂર્ણ વિરામ છે. અને કર્મોની બાબતમાં ગુણાકાર કરવામાં માલ નથી. ત્યાં તો જેટલા પૂર્ણ વિરામ થાય એટલા કરતા જવા. તો કર્મ ક્ષયાત તાડનમ. તો અત્યાર સુધી આચાર્યએ એક એક વાસનાની નિવૃત્તિનો ઉપાય દર્શાવ્યો. હવે છેલ્લા જે 2 શ્લોક જે છે એ ઉપસંહાર છે, જેમાં વિશેષ કંઈ અર્થ કે વિશેષ કંઈ વિવરણ કરવાનું નથી. આયુર્ગચ્છતિ પેટિકામિવ જલમ સંત્યજ્ય દેહમ જવાત. ગચ્છન્તીન્દ્રિયશક્તયોऽપि કુલટા યત્વન્નરં નિર્ધનम्. પ્રજ્ઞા ગચ્છતિ દાવદાહ સમયે નીડં મૃગીવત્ ક્વ વા. જ્ઞાત્વા સત્વરમાશ્રયાત્મપદવીં દેહં વૃથા મા કૃથાઃ. તો અત્યાર સુધી એટલે કે 8મા શ્લોક સુધી, બીજા શ્લોકથી પ્રારંભ કરી 8મા શ્લોક સુધી વિદ્યારણ્ય મુનિએ
એક એક દુર્વાસનાનું નિરૂપણ કરી એની નિવૃત્તિનો ઉપાય દર્શાવ્યો. હવે પછી આ શ્લોકમાં દર્શાવે છે કે મનુષ્યનું આયુષ્ય કેટલું ચંચલ છે, કેટલું નશ્વર છે. પણ નશ્વર હોવા છતાં પણ મનુષ્ય જીવનમાં જ એ નશ્વર શરીર મન દ્વારા જ શાશ્વત બ્રહ્મને પામવાની સંભાવના છે. અને આ જ એનો સૌથી મોટો ગુણ છે. અનિત સાધનો નિત્યની ઉપલબ્ધિ કરાવી શકે છે. અને એટલા માટે આચાર્ય કહેશે કે જે કંઈ પણ આગળ તે સાંભળ્યું, દુર્વાસના અને એના પ્રતિકારનો ઉપાય જે તે જાણ્યો, એને જીવનમાં અમલમાં મૂકવા માંડ. એના માટે કોઈ મુહૂર્ત જોડાવાની જરૂર નથી. જે સમયે સમજાયું એ સમયે તું એને અમલમાં મૂક, આચરણમાં મૂક. શુભસ્ય શીઘ્ર. કારણ કે આયુર્ગચ્છતિ પેટિકામિવ જલમ સંત્યજ્ય દેહમ જવાત. આયુષ્ય જઈ રહેલું છે. કેવી રીતે? દ્રષ્ટાંત આપે છે. એક પેટીમાં પાણી ભરેલું હોય તો જેવી રીતે એમાંથી એ ટપક ટપક નીકળતું રહેશે, એવી જ રીતે આ શરીર રૂપી પેટીમાંથી આયુષ્ય ટપક ટપક પડી રહેલું છે, સરી રહેલું છે. પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થઈ રહેલું છે. નાશ પામી રહેલું છે. આની ક્ષણભંગુરતા દર્શાવતા ભગવાન ભાષ્યકારે બહુ સરસ ઉપમા આપેલી છે. જીવન કેવું છે? નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. જીવન કેવું છે? નલિની દલગત, કમળપત્ર પર રહેલું જલબિંદુ. નલિની દલગત જલમ અતિ તરલમ. તદ્વત જીવિતમ અતિશય ચપલમ. જેવી રીતે કમળપત્ર પર રહેલ જલબિંદુને નષ્ટ થતા વાર નથી લાગતી, એવી જ રીતે આ આયુષ્ય પણ અતિ તરલ છે. અનેક દ્રષ્ટાંતો અપાય છે. મુઠ્ઠીમાં રેતી પકડી હોય તો રેતી સરકતી જાય છે. ધીમે 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 બધું ખાલી થઈ જાય છે. ગમે એટલો પ્રયત્ન કરીએ પણ રેતી અંદરથી સરકી જાય છે. એવી જ રીતે આ શરીરમાંથી આયુષ્ય રૂપી રેતી સરકી રહેલી છે. તો આવા આયુષ્યમાં ભાથું ઘણું બાંધવાનું છે. રાત નાની ને વેશ જાજા જેવું જ છે. આયુર્ગચ્છતિ એના માટે દ્રષ્ટાંત આપ્યું કે પેટિકામાંથી જલ જેમ નીકળી જાય એવી રીતે આયુષ્ય આ શરીરમાંથી વેગપૂર્વક નીકળી રહેલું છે. જવાત, જવાત એટલે વેગથી. કઈ બહુ ધીમી ગતિ નથી, બહુ ઝડપી ગતિએ જઈ રહેલું છે. સમય કેટલો જલ્દી વહી રહેલો છે એ જોવું હોય તો દ્રષ્ટિ કલાક કે મિનિટના કાંટા પર નહીં, સેકન્ડના કાંટા પર રાખવી. સેકન્ડ કાંટો ટક 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 આગળ વધી રહેલો છે. અને એને જોઈએ તો લાગે કે કેટલો ઝડપથી સમય જાય છે. અમારા ગુરુજી કહેતા હતા કે એમના જીવનમાં આ બાબતની બહુ અસર થઈ. કાંટો આગળ ચાલી રહેલો છે. કોઈક મેનેજર કે કોઈ એમને કહ્યું કે જો આ જે દિશામાં જાય છે ત્યાંથી પાછો ક્યારેય વળતો નથી, એક જ દિશામાં ચાલ્યા કરે છે, ગયેલો સમય પાછો આવતો નથી.
અને આની જ એમના જીવન ઉપર બહુ અસર થઈ ગઈ. તો આયુષ્ય જે છે એ બહુ જલ્દીથી આગળ વધી રહેલું છે. બહુ ભરોસો કરવા જેવો નથી, કાલ ઉપર ભરોસો રાખવા જેવો નથી. આજ મારા હાથમાં છે. મેં પેલા ભીમની વાત કરી હતી. યુધિષ્ઠિરને ત્યાં કોઈ બ્રાહ્મણ દાન લેવા આવ્યો અને ત્યારે યુધિષ્ઠિરે એને કહ્યું કે હવે આવતીકાલે આવજે, કાલે હું તને આપીશ. કોઈ કાર્યમાં વ્યસ્ત હશે, કંઈ હશે. તો યુધિષ્ઠિરે કહ્યું કે આવતીકાલે આવજે, હું આવતીકાલે આપીશ તને. અને ભીમભાઈ સાંભળી ગયા. અને ભીમના કાર્યો બધા કંઈક અલૌકિક જ હોય છે. તો ભીમ પોતે ગયા ગામમાં અને ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ સાંભળો સાંભળો, મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠિર તો છે ત્રિકાલ જ્ઞાની છે. તો આવો ઢંઢેરો એને પીટાઈ દીધો. યુધિષ્ઠિર પાસે વાત પહોંચી, એને બોલાવ્યા કે ભીમ તું શું કહેશે, કે આવો ઢંઢેરો શું કરવા પીટાવે છે, આવી જાહેરાત શા માટે કરે છે? તો કે તમે કામ જ આજે એવું કર્યું, કે એવું તમે શું કર્યું, કે તમે કહ્યું બ્રાહ્મણને કે આજે નહીં કાલે આવજે દાન લેવા, એનો અર્થ એ કે તમને પાક્કી ખાતરી છે કે કાલ સુધી તમે જીવવાના જ છો. તો એ શું થયું, તમને કાલનું ભાન છે કે આવતીકાલ સુધી હું રહીશ. તો તમે ત્રિકાલ જ્ઞાની સર્વજ્ઞ છો, તમે કામ કરેલું છે એટલે જાહેર કરું છું. યુધિષ્ઠિરે પોતાની ભૂલ સ્વીકાર કરી કે વાત સાચી, કાલ ઉપર કોઈ ભરોસો નથી. આજ કરે સો અબ કર, કલ કરે સો આજ કરે સો અબ. પલ મેં પરલય હોએગા, બહુરી કરેગા કબ. તો આ આયુષ્યની નશ્વરતા છે. એટલે જ ગંગા સતી કે વીજળીના ચમકારે મોતીડા પોરવીએ પાનમાં. આ જીવન વીજળીના ચમકારા જેવું છે અને એમાં મોતીડું પોરવી લેવાનું છે. આગળ કહેશે, ગચ્છતિ ઇન્દ્રિય શક્તય અપી યદ્વત કુલટા નરમ નિર્ધનમ. જેવી રીતે કોઈ વેશ્યા નિર્ધન મનુષ્યને છોડી દે, એવી જ રીતે ઇન્દ્રિયની શક્તિઓ પણ ધીમે ધીમે જઈ રહેલી છે. એ પણ આ શરીરને છોડી રહેલી છે, ક્ષીણ થઈ રહેલી છે. અને ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવી એ એક પછી એક નોટિસ છે. યમરાજાની આવી રહ્યો છું, સવારી આવી રહી છે, એનો એ પોકાર કરે છે. તો ઇન્દ્રિયો ક્ષીણ થતી જાય છે. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, દસે ઇન્દ્રિય ક્ષીણ થતી જાય છે. એટલું જ નહીં, પ્રજ્ઞા ગચ્છતિ, બુદ્ધિ પણ જાય છે. કેવી રીતે, તો કહેશે, દાવ દાહ સમયે નીડમ મૃગીવત કોવા. સત્વર આશ્રયાત્મ પદવીમ. સત્વર એટલે જલ્દી, તું જલ્દી કર અને આત્મ પદવીનો આશ્રય લે. આત્મજ્ઞાનને અર્થે જલ્દી કર, એનો આશ્રય લે. દેહમ વૃથા મા કૃથાઃ. તારા દેહને તું નિષ્ફળ ના કર, દેહને સફળ કર. તો આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ ડાપણ ભરેલું ને. પ્રોબધિત તે તું ભુવને. જ્યારે ભવન બળતું હોય ત્યારે કૂપ ખનન કરવું એ કોઈ બુદ્ધિમાની પુરુષનું કાર્ય નથી. એટલા માટે જ ઘડપડે ગોવિંદ ભજીશું આ ભ્રમણા માત્ર છે. આ આળસુ લોકોએ, વિષયી લોકોએ ગોઠવી કાઢેલું વાક્ય છે. ઘડપણમાં ગોવિંદ ભજાતો નથી. એટલા માટે એક ભક્ત કહેશે, કુલશેખર કે ચંદ્રશેખર કરીને ભક્ત થઈ ગયા, જેમણે મુકુંદમાલા સ્તોત્ર લખ્યું છે. જે આપણે શ્લોક બોલીએ છીએ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, એ મુકુંદમાલાનો શ્લોક છે. તો એમાં એમણે લખેલું છે કે હે પ્રભુ,
મારો આ માનસ હંસ જલ્દીમાં જલ્દી આપ પ્રભુરૂપી પિંજરામાં પ્રવેશ કરી લે. બને એટલો જલ્દી, કારણ કે અંતકાલે કોને ખબર છે કે કંઠમાં કફ ભરાઈ ગયો હોય અને આપને હું બોલાવી શકીશ કે નહીં. અત્યારે આપનું રટણ કરી અને માનસ હંસને પ્રભુ પિંજરમાં હું બાંધી દઉં, મૂકી દઉં. અંતકાલે કંઠાવરોધ સમયે કંઠરોધ થઈ ગયો તો હું આપને બોલાવી નહીં શકું. તો સત્વરે જ્યારથી જાગ્યા, વિવેક જાગ્યો ત્યારથી શ્રેય માર્ગે, કલ્યાણ માર્ગે અગ્રેસર થવું રહ્યું. આ કાર્ય પોસ્ટપોન કરવા જેવું નથી, પાછળ ઠેલવા જેવું નથી, બલ્કિ બીજું બધું પોસ્ટપોન કરીને આ કરવા જેવું છે. તો સત્વરે આત્મપદવીમ આશ્રય, તારા શરીરને તું વૃથા માં કર. મહતા પુણ્ય પૌન્યેન ક્રીતેયમ કાયનૌતયા દુઃખમ પારમ દુઃખો દદે તર્તુમ પારમ દુઃખો દદેહે તર યાવન્ન ભિદ્યતે. સુભાષિત કહેશે કે અનેક પુણ્યોની કમાણીના પરિણામે આ શરીર રૂપી નૌકા તે મેળવેલી છે. મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. તો આવો જે અનેક પુણ્યની કમાણી રૂપ આ મનુષ્ય દેહ જે નૌકા રૂપ છે, કે જે નૌકા તને આ સંસાર સમુદ્રને પાર કરવા માટે મળેલી છે. અને એટલા માટે ડાપણ ભરેલું એ જ છે કે આ હોડી તૂટી જાય એની પહેલા તું તરી લે. તર યાવન્ન ભિદ્યતે, ક્ષીણ થઈ જાય, તૂટી જાય, પાણી ભરાવા લાગે એની પહેલા તું તરી જા. તો સત્વર આમાં ઢીલ કરવા જેવી નથી. જાગ્યા ત્યારથી સવાર માની અને લાગી જવું. તો આચાર્ય ખૂબ સુંદર શબ્દોમાં કહેશે કે દેહમ વૃથા માં કૃથા, તારા શરીરને, મનુષ્ય જન્મને તું નિષ્ફળ ના કર, સફળ બનાવ. હવે આગળ છેલ્લા શ્લોકમાં આ બધી સંપત્તિ જે દર્શાવી, દૈવી સંપત્તિ, એનું સંકલન કરી અને એક રૂપક કલ્પના આપણી સામે એ રજૂ કરે છે. ધૈર્યૈરાવત શાંતિ ધેનુ દમના મંદાર વૃક્ષમ સદા મૈત્રાદ્યપ્સરસં વિવેક તુરગમ સંતોષ ચિંતામણિમ આત્મજ્ઞાનમહામૃતં સમરસં વૈરાગ્યચંદ્રોદયં વેદાંતાર્ણવમાશ્રયન અનુદિनं સેવસ્ય મુક્તિશ્રિયम्. સેવસ્વ અનુદિનમ સેવસ્વ મુક્તિશ્રિયમ. મુક્તિરૂપી લક્ષ્મીનું સેવન કર. શ્રી એટલે લક્ષ્મી. અનુદિનમ રોજ રોજ, હંમેશા, પ્રતિદિન મુક્તિરૂપી લક્ષ્મીનું સેવન કર, એટલે કે જીવન મુક્તિને તું ભોગવ. કઈ રીતે? ક્યાંથી પ્રાપ્ત થાય? સમુદ્રમાંથી. અને સમુદ્રમાંથી પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? મંથન કરવું પડે. એટલે કે છે વેદાંતાર્ણવમ આશ્રયન. આ વેદાંત રૂપી સમુદ્રનું મંથન કરીને, આલોડન કરીને, વિચાર વિવેક કરીને મુક્તિરૂપી લક્ષ્મીને તું પ્રાપ્ત કર અને એનું સેવન કર.
એટલું જ નહીં, સમુદ્રનું મંથન કરવાથી સાથે સાથે બીજા પણ ઘણા પદાર્થો મળ્યા છે. તો એ બધાને પણ સાથે લઈ અને આચાર્ય કહેશે ધૈર્ય ઐરાવત. અહીંયા ઐરાવત હાથી કોણ છે સાધક માટે? એનું ધૈર્ય. હાથી જે છે એ શક્તિનું પ્રતીક છે, ધૈર્યનું પ્રતીક છે. એટલે કહેશે કે ધૈર્યરૂપી હાથીનો આશ્રય લઈ. તો જે શક્તિ ધૈર્યનું પ્રતીક છે. હાથી ચલત હે અપની ગત में કૂતર ભૂકત બાકો ભૂકને દે. કૂતરાઓ પાછળ ભસ્યા કરે, ભૂક્યા કરે, હાથીને કોઈ અસર નથી, એ તો પોતાની લહેરમાં મસ્તીમાં ચાલ્યો જાય છે. તો સાધકે પણ આ ધૈર્યરૂપી ઐરાવતને રાખવાનો છે, જેથી કરીને આ બધા વિક્ષેપો એને અસર ના કરે. શાંતિધેનુ, શાંતિરૂપી કામધેનુ. તો પોતાની શાંતિનું હંમેશા રક્ષણ કરવાનું છે, અને એ શાંતિ જ બધું આપે છે. જેવી રીતે કામધેનુ બધું આપે છે, એમ સાધકની મનની શાંતિ એને અધ્યાત્મ સાધનામાં બધી સિદ્ધિ આપે છે. શાંત મનથી જ એ આગળ વધી શકે, ચિંતન કરી શકે. દમન આમંદાર વૃક્ષમ સદા. મંદાર વૃક્ષ કયું છે? તો કે દમ, ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયનો સંયમ. તો સંયમ પણ સિદ્ધિ આપનારો છે, એટલા માટે મંદાર વૃક્ષ. મૈત્રાદિ અપ્સરસમ. અપ્સરાઓ બધી કઈ છે? સાધકને માટે અપ્સરાઓ છે મૈત્રી, કરુણા, મુદિતા, દયા, આ બધા ગુણો. આ બધી એની અપ્સરાઓ છે. વિવેક તુરગમ, જે સમુદ્રમાંથી ઉચ્ચૈ શ્રવા ઘોડો પણ પ્રાપ્ત થયો, અશ્વ. તો એ સાધકને માટે અહીંયા એવો અશ્વ કયો છે? તો કે છે વિવેક. ક્યાંય પણ જવું હોય તો ઘોડા પર ચડીને જલ્દી જઈ શકાય, એમ વિવેકરૂપી ઘોડાનો આશ્રય લઈ અને સાધક આ અધ્યાત્મમાં જલ્દી પ્રગતિ કરી શકે છે. સંતોષ ચિંતામણી. ચિંતામણી પણ છે સાધકને માટે. ચિંતામણી શું? સંતોષ. ચિંતામણીનો અર્થ છે કે જે જોઈએ તે બધું આપે, જે માગે તે મળે, અને મળે તો શું થાય? તૃપ્તિ થાય, કામના પૂર્તિથી તૃપ્તિ થાય. અને સાધકનો ચિંતામણી શું? મારે જોઈતું જ નથી, અને એટલા માટે તૃપ્તિ જ છે. તો સંતોષ ચિંતામણી. એ જ સમુદ્રમાંથી ચંદ્ર પણ નીકળે. તો સાધકને માટે ચંદ્ર કયો? વૈરાગ્ય ચંદ્રોદયમ. વૈરાગ્ય એના માટે ચંદ્ર છે. ચંદ્ર શું આપે છે? શીતળતા આપે છે. સાધકને માટે પણ વૈરાગ્ય શીતળતા, શાંતિ પ્રદાન કરનાર છે. રાગ દ્વેષમાં ઉદ્વિગ્નતા છે, ઉચાટ છે. વૈરાગ્યમાં શાંતિ છે, શીતળતા છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. ભર્તૃહરિ કહે છે કે બધું જ ભયથી ગ્રસ્ત છે, માત્ર વૈરાગ્યમેવ અભયમ. વૈરાગ્ય જ અભય છે, અને અભયમાં જ શાંતિ છે. સાધકનો ચંદ્ર છે વૈરાગ્ય, એનો ઉદય થવો જોઈએ, ચંદ્રોદયમ. અને અંતે સમુદ્રમાંથી જે અમૃત નીકળ્યું એ કયું? તો કે છે આત્મજ્ઞાન મહામૃતમ સમરસમ. અમૃત છે આત્મજ્ઞાન,
આ બધાના સહારાથી વેદાંત સમુદ્રનું મંથન કરતા કરતા અંતે જે નીકળ્યું એ છે આત્મજ્ઞાન રૂપી મહાન અમૃત. પેલું તો અમૃત માત્ર હતું સમુદ્ર મંથનનું, આત્મજ્ઞાનથી જે પ્રાપ્ત થયું એ મહાન અમૃત. કારણ કે પહેલું અમૃત પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવતું નથી, સાપેક્ષ અમરત્વ પ્રદાન કરે છે. જ્યારે જ્ઞાનામૃત જે છે એ નિરપેક્ષ આત્યંતિક અમરત્વ આપે છે. અને એટલા માટે એ મહાન અમૃત છે. આત્મજ્ઞાન મહામૃતમ સમરસમ વૈરાગ્ય ચંદ્રોદયમ. આ રીતનું આ મહાઅમૃત પ્રાપ્ત કરી અને મુક્તિરૂપી લક્ષ્મીને તું હંમેશા ભોગવ. અને લક્ષ્મી મુક્તિ અને દેહપાનંતરમ વિદેહ મુક્તિ. તો જે બધી દૈવી સંપદા દર્શાવી એનું આ મંત્રમાં એમણે સંકલન કરી અને આ એક રૂપક દર્શાવ્યું. છેલ્લે આચાર્ય ઉપસંહાર કરે છે. પ્રસાદાત દક્ષિણામૂર્તે શ્રુત્યાચાર્ય પ્રસાદતઃ દુર્વાસના પ્રતિકાર દશકં રચિતં મયા. વિદ્યારણ્ય મુનિ કહેશે મયા દુર્વાસના પ્રતિકાર દશકમ રચિતમ. મારા વડે આ દશક દુર્વાસના પ્રતિકાર દશકની રચના થઈ. મારા વડે મયા રચિતમ, મારા વડે રચના થઈ. અહમ રચિતવાન એવું નથી કહ્યું, મેં આ રચના કરી એવું નહીં, પરંતુ મારા વડે રચના થઈ, મારા વડે એ રચિત થયું. એનો અર્થ શું? કરાવનાર કોઈક બીજું છે, પાછળ કંઈક બીજું તત્વ રહેલું છે. એ શું છે? તો કે છે દક્ષિણામૂર્તે પ્રસાદાત. પ્રસાદ કૃપા અનુગ્રહ કોનો? કે છે દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ કે જે શિવજીનું જ સ્વરૂપ છે. જ્ઞાન પ્રદાતા એવા શિવ સ્વરૂપને દક્ષિણામૂર્તિ કહેવાય છે. ઋષિ મુનિઓને જે આત્મજ્ઞાન પ્રદાન કરે છે તો એ સ્વરૂપ દક્ષિણામૂર્તિ છે, જે અતિ સૌમ્ય સ્વરૂપ છે. આમ તો શિવજી રુદ્ર છે, પરંતુ જ્ઞાન પ્રદાન કાલનું જે સ્વરૂપ જે છે એ અતિ સૌમ્ય છે. તો એવા દક્ષિણામૂર્તિની કૃપાથી, પ્રસાદથી અને શ્રુત્યાચાર્ય પ્રસાદતઃ. શ્રુતિ એટલે શાસ્ત્ર અને આચાર્ય. ગુરુના પ્રસાદથી, કૃપાથી, અનુગ્રહથી મારા વડે આ દશકની રચના થઈ. તો વિદ્યારણ્ય મુનિ ઇષ્ટદેવ, ગુરુ, શાસ્ત્ર આ સર્વના અનુગ્રહને સ્મરણ કરે છે. સર્વના અનુગ્રહથી આની રચના થઈ. અને એ રીતે ઇષ્ટ, શ્રુતિ અને આચાર્યનું સ્મરણ કરી અને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે. ઇતિ શ્રી વિદ્યારણ્ય સ્વામી કૃતમ દુર્વાસના પ્રતિકાર દશકમ પ્રતિકાર દુર્વાસના પ્રતિકાર દશકમ સમાપ્તમ. સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।